સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને હવે ખરાખરીનો જંગ ચૂંટણીનો જામશે, કારણ કે હવે જ એ સામે આવશે કે કયા નેતા પોતાની પાર્ટીમાં લોકોને મત આપવા માટે મનાવી શકે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ખાસ કરીને આજે વાત કરવી છે ચેતર વસાવાની, કે ચેતર વસાવા ડેડિયાપાડામાં નથી જઈ શકતા, છતાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં કેવી રીતે કામ કરી રહી છે અને એની સાથે સાથે ચેતર વસાવા જે વિસ્તારોમાં હાલ જઈ રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીને કેટલા ઉપર લાવી શકશે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક છે અને આપણને બધાને ખબર છે કે ચેતર વસાવા ડેડિયાપાડામાં નથી જઈ શકતા અને ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવાની મનાઈ છે, પરંતુ આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં શું ચેતર વસાવાના માત્ર નામથી જીતી શકે છે કે પછી આમ આદમી પાર્ટીને મહેનત પણ એ વિસ્તારમાં કરવી પડશે? અને આજે એવું કંઈક થયું પણ ખરા। આમ આદમી પાર્ટીની ડેડિયાપાડામાં એક આખી સભા પણ હતી અને ત્યાં લોકોની ભીડ જોઈને એવું લાગી રહ્યું છે કે ચેતર વસાવા ભલે ડેડિયાપાડામાં ના જઈ શકતા હોય, પરંતુ આ લોકો આમ આદમી પાર્ટીને ડેડિયાપાડામાં જેવી રીતે ચેતર વસાવાને જીતાડીને લાવ્યા છે એવી રીતે આમ આદમી પાર્ટીને પણ ડેડિયાપાડામાં તો કદાચ એમના જે ચેતર વસાવાનો વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટી જીતી શકે છે। અને એનાથી પણ વિશેષ ચેતર વસાવા હવે જે આજુબાજુના વિસ્તારોમાં મહેનત કરી રહ્યા છે એનો ફાયદો પણ આમ આદમી પાર્ટીને મળી શકે છે। સૌપ્રથમ જ્યારે ચેતર વસાવા આ જ આખી બાબતને લઈ અને તેમણે ફરી એકવાર નિવેદન આપ્યું ત્યારે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। અહીં ઉપસ્થિત તમામ લોકોને જોહાર વંદન કરું છું। મોટી સંખ્યામાં જે પણ આવ્યા છે કુટુંબા ગ્રામ પંચાયતની પાવન ભૂમિ પર અહીં મારી સાથે ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી એવા કમલેશભાઈ, સાથે આ પંચાયતના ઉમેદવાર એવા આનંદભાઈ ઓઝા, સાથે તાલુકા બેઠકના ઉમેદવાર એવા દિનેશભાઈ વસાવા, સાથે અહીં ઉપસ્થિત તમામ વડીલ મુરબ્બીઓ અને મારી માતાઓ, મારી બહેનો અને યુવાન સાથીઓ, સાથે મીડિયાના મિત્રો અને અહીંયા વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, બધા માટે એકવાર આપણે તાળીઓ પાડીએ। અલ્લાભાઈ ભાજપ વાળા તો અમારો અવાજ દબાવે છે, તમે શું કરવા દબાવ્યા કરો છો? તમે તો બોલવા દો, થઈ ગયું ને હવે। સાથીઓ, સરપંચ શ્રી બેઠા છે। 5 વર્ષ દરમિયાન અનેક પ્રશ્નો હોય છે, ગટરના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, ઘણી મોંઘવારીના પ્રશ્નો હોય, હમણાં તો ગેસના બોટલો નથી મળતા એનો પ્રશ્ન હોય, આપણા બાળકોની એટલી 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 સમસ્યાઓ છે કે જેનું નિરાકરણ આ સરકાર લાવી નથી। 5 વર્ષમાં તમે ઘણી રજૂઆતો કરી હશે, ઘણી લાઈનો પર ઉભા રહ્યા હશે, ઘણી જગ્યાએ ગયા હશે, પણ શું થાય છે, આપણા લોકોની પરિસ્થિતિ એ છે કે આપણા લોકો ભૂલી જાય। 5 વર્ષમાં કોની સરકાર છે અને એ સરકારના નીતિ, એની વ્યવસ્થા અને એના લીધે આપણે હેરાન થઈએ છીએ, પરેશાન થઈએ છીએ, પણ ફરી ચૂંટણી આવે એટલે આપણે ભૂલી જઈએ છીએ અને ફરી એ સરકાર લાવીએ છીએ। 30 વર્ષથી આ સિલસિલો ચાલુ છે। આઝાદી, એમ તો જોવા જઈએ તો આઝાદીને 78 વર્ષથી આ 50 વર્ષ કોંગ્રેસ આવી ત્યારે એવું હતું કે જે ભાજપના શરૂઆતના બધા હતા કૂદી કોંગ્રેસમાં જતા રહ્યા, કોંગ્રેસમાં રહ્યા, ત્યાં સ્વાદ સત્તાનો ચાખી લીધો બધા। જેવી ભાજપનો વારો આવ્યો એટલે પાછળ એ જ કોંગ્રેસ વાળા બધા ભાજપમાં ભરાઈ ગયા। આજે અમે વિધાનસભામાં બેસીએ છીએ, 80 થી 82 ધારાસભ્ય એવા છે જે મૂળ કોંગ્રેસના હતા અને ભાજપમાંથી આજે જીતીને ત્યાં બેઠા છે। મારો કહેવાનો મતલબ, તમે આજે પણ કોંગ્રેસને મત આપશો, એ મત એ ભાજપને જવાનો, એ માણસ વેચાઈ જવાનો છે, ખરીદાઈ જવાનો છે। આજે તમે જોઈ લો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી 22 થી લડવાનું શરૂઆત કર્યું છે। આ 3 વર્ષ થયા, 22માં અમે 5 ધારાસભ્ય ચૂંટાયા હતા, 41 લાખ મત મળ્યા હતા। આજે ગુજરાતમાં એકદમ મજબૂત આપણા આનંદભાઈ જેવા, આપણા દિનેશભાઈ જેવા 6500 ઉમેદવારો આમ આદમી પાર્ટીના આજે ગુજરાતમાં લડે છે અને મજબૂતાઈથી લડે છે।
આ હર્ષ સંઘવીએ એમના આઈપીએસ આઈજી ભાઈજી એસપી બેસપી ને કીધું હતું કે ભાઈ આમ આદમી પાર્ટી વાળાને હેરાન કરો. હમણાં તમારે કોઈ સેવા કરવાની નથી, કોઈ લોકોની સલામતી સુરક્ષા શાંતિ એની ચિંતા કરવાની નથી. એ બધું અમે જોઈ લઈશું ચૂંટણી જીત્યા પછી. પણ તમે આદુ ખાઈને આમ આદમી પાર્ટી વાળા પર પડો. જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી અમારા પર 150 એફઆઈઆર થઈ છે. એક એફઆઈઆર માં 20 જણના નામો, 5 જણના નામો, 10 જણના, કોઈ ગુના વગર 150 એફઆઈઆર. સેમ પેટર્ન ગુજરાતમાં કેટલા લોકો, ઘણાને કીધું ફોર્મ ખેંચી લે, ઘણાને કીધું કેમ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરી છે, કેમ ચૂંટણી લડે છે. પોલીસની રેડ થઈ, આ થઈ, ફલાણું થયું, ઢીકણું થયું. અમે ડર્યા નથી. અમે એટલા માટે નથી ડર્યા, અમે પોતા માટે ચૂંટણી નથી લડતા. અમે ગુજરાતના લોકો માટે ચૂંટણી લડીએ છીએ અને અમે લોકો માટે ચૂંટણી લડીશું પણ અને જીતીશું. મારે તમારા સરપંચને અભિનંદન આપવા પડે. અમે ત્યાંથી તમારા ગામમાં પ્રવેશ કર્યો એટલે પૂછ્યું કે ભાઈ આ બાગ બનાવ્યો છે તો કોણે બનાવ્યો? મેં કીધું સરકારનો કોઈ સહયોગ મળ્યો છે? એમણે કીધું ના, મેં જાતે મહેનત કરીને બનાવી છે. અહીંયા બેઠા પછી કીધું કે આ જીમ કોણે બનાવ્યું? સરકારની આમાં ગ્રાન્ટ આવે છે? એમણે કીધું કે ના, મેં મારી જાતે બનાવી છે. વિચાર કરો, આ સરપંચનો દાખલો જોઈ લો. ત્યારે આ એવા સરપંચ છે તમારા માટે લડે છે. આ ચૈતર વસાવા તમારા માટે બોલે છે, તમારા માટે લડે છે, જનતા માટે લડે છે. મારે કોઈ અધિકારી સાથે જાતિ દુશ્મની નથી, મારે કોઈ 2 નંબરના ધંધા નથી, મારે કોઈ જમીનના ઝઘડા નથી. છતાં પણ વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી તરીકે રાજીનામું આપ્યું, જાહેર જીવનમાં આવ્યો અને જાહેર જીવનમાં આવીને આજે મારો પરિવાર પણ જેલો બેઠી છે. 7 વાર અમે જેલોમાં ગયા છે. હમણાં પણ આ વડોદરાની જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો હતો. એકલો રાખ્યો હતો, એકલો. 1 અઠવાડિયું 1 મહિનો નહીં, 80 દિવસ રાખ્યો. 82 દિવસે છૂટ્યો. આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશ બંધી છે. ડેડિયાપાડામાં હું વિધાનસભા લડ્યો ને, એક દારૂની બાટલી નહીં, એક ચવાણોની પોટલી નહીં, એક કોઈ જ નહીં, કોઈને પૈસા નહીં આપવાના. 1,03,440 જેટલા મત મળ્યા. 43,000ની લીડ હતી મારી. હું ગઈ લોકસભા લડ્યો. લોકસભામાં પોરથી માંડીને, કરજણથી માંડીને, સિનોર, સાદલી, સેગવા બધું મારામાં આવતું હતું. આ કોલિયાદ, પુનિયાદ બધા એક ગામ બાકી નથી રાખ્યું. જેલમાંથી છૂટીને ડાયરેક્ટ ચૂંટણી લડવા ઉતર્યો હતો. 5,22,000 મત મને મળ્યા હતા વિસ્તારમાંથી. અને મારી જે વિધાનસભા છે એમાં મનસુખ દાદાને 58,000 મત મળ્યા હતા. મને 1,18,000 મત મળ્યા હતા. 60,000ની લીડ હતી. ત્યારે કહેવાનો મતલબ કે જનતાનું કામ કરો એટલે જનતા હાથે હોય જ. આ સરપંચ જનતાનું કામ કરે છે. હું જનતાનું કામ કરું છું. હું હર હંમેશ જનતાની વચ્ચે રહું છું અને જનતા મને આશીર્વાદ આપે છે. હું ડરાવીને મત નથી માંગતો, હું પૈસા આપીને મત નથી માંગતો, હું દારૂ પીવડાવીને મત નથી માંગતો. છતાં જનતા આપે છે. આજે ડેડિયાપાડામાં મારી પ્રવેશ બંધી છે. સરકારે 9 મહિના થયા મને ડેડિયાપાડામાં પગ નથી મૂકવા દેતી. મારા મોબાઈલોથી માંડીને બધું, મારી ગાડી બધા જીપીએસ લોકેશનમાં છે, સર્વેક્ષણમાં છે. હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું ને, મારી શરતો રદ કરવા માટે આ લોકો તૈયારીમાં બેઠા છે. શરતો રદ થાય એટલે ફરી જેલમાં જવું પડે મારે. સિસ્ટમ છે આખી. છતાં હું નથી ડરતો. અને ડેડિયાપાડામાં જે નાયબ મુખ્યમંત્રી છે એ તો અમારા પાડાના જમાઈ હોય એવું દર મહિને આવે છે. આજે પણ ડેડિયાપાડામાં આવ્યા હતા. આજે પણ, એના પહેલા ગયા મહિને પણ આવ્યા હતા. દર મહિને જાણે અમારે ત્યાંથી જમાઈ બનાવ્યા હોય એવા દર મહિને આવે છે. તો પણ કઈ ફેર પડવાનો નથી. ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી આવ્યા હતા તો પણ અમને ફેર પડ્યો નથી. ડેડિયાપાડામાં એક બાજુ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો. મારો પ્રતિબંધ હતો. ડેડિયાપાડા વાળાએ કીધું ચૈતરભાઈ તમે ગાંધીનગરમાં રાખો, વડોદરામાં રાખો, સુરતમાં રાખો, અમે ત્યાં આવીશું, પણ પ્રોગ્રામ તો કરવાનો જ. મેં કીધું ચાલો નેત્રંગમાં કરીએ. ત્યાંના પ્રોગ્રામમાં 7,000 કર્મચારીઓ, પોલીસ બધું મળીને 7,000, બીજા 4-5,000 લોકો નેત્રંગમાં મેં કીધું હતું. અને સ્વયં પોતાના ખર્ચે લાખોની પબ્લિક તમે જોઈએ છે ઉમટી પડેલી. તો આ ક્યારે થાય? જનતાનું કામ કરીએ ત્યારે, તમારા આશીર્વાદ આવે ત્યારે થાય. આજે અમે આખા ગુજરાતમાં છેલ્લા હું 7 તારીખથી સભાઓ કરું છું. 2 દિવસથી તો મારી તબિયત બી નરમ છે. આજે બી 7 સભા પતાવીને હું પછી વડોદરાના રોડ શોમાં આવ્યો છું.
સંતરામપુરમાં 3 સભા પતાવી, મહીસાગર જિલ્લામાં મોરવા હડપમાં 2 સભા પતાવી, પછી હાલોલ કાલોલમાં પતાવી, પછી વડોદરા આવ્યો છું. રોજના કાર્યક્રમો છે. એટલે ભલે ને અમારા ગળા બેસી જાય કે અમે માંદા પડી જઈએ, પણ ભાજપને કાઢવા વાળા માટે તમે બાટલા ચડાવીને બી જઈશું, બાટલા ચડાવીને બી જઈશું. કેમ કે વેઠેલું એટલું બધું છે, વેઠેલું છે, જેલો વેઠી છે, બધું વેઠું છે. નમતી નથી આપતા. અમને બી કહે છે કે ભાઈ આવો મંત્રી બનાવે, તંત્રી બનાવે. તમે જે CR પાટીલને અહીંયા કીધું હતું ને, CR પાટીલ સાથે તો 4 વખત ટેબલ ટોકિંગ કર્યા તમે. તે વખતે મને 4 વખત બોલાવ્યો હતો લોકસભા લડાવવા માટે કે ભરૂચમાંથી લડો, ભરૂચમાંથી લડો. મેં કીધું હારી જહાજ પોહાય, પણ મારા પરિવાર હાથે તમે જેલ કરાવી છે, એટલે હું તમારી સામે લડીશ. 5,22,000 મત મળ્યા હતા. મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો હતો, પણ અમારા નેતા બધા જેલમાં હતા. કેજરીવાલ થી માંડીને બધા, હું બી જેલમાંથી છૂટી ગયો. ત્યારે બી મારે પ્રતિબંધ હતું. હું તો અહીંયા રહેતો હતો કરજણમાં, ત્યાંથી ચૂંટણી લડ્યો હતો. એટલે કહેવાનો મતલબ, જો તમારે લોકોની સેવા કરવી હશે તો કામ કરો. કોઈ એ નથી. ભાજપની નીતિ છે અંગ્રેજો જેવી. ભાજપના કમલોમાં થઈ ગઈ, આપણે તે શાળા નથી કરતી. સાચી વાત છે કે ખોટી વાત છે? કરોડોના કમલોમાં એનો હિસાબ કિતાબ નથી. આલિશાન 5 સ્ટાર હોટલ જેવા થઈ ગયા. અમારા વિસ્તારમાં શાળા નથી, આંગણવાડી નથી, બાળકો બેસે છે આવા ઝાડ નીચે. આ પરિસ્થિતિ છે. એટલે હું એ લોકો મંત્રીની વાત કરતા હતા, મંત્રી તંત્રીમાં માનતો નથી. લોકોના આશીર્વાદ એ જ મારા માટે મૂડી છે, અને અમે લડીએ છીએ. એટલે વધારે વાત કરવા માટે હું નથી આવ્યો. અમારા ઉમેદવાર દિનેશભાઈ વસાવા, અમારા આનંદભાઈ ઓઝાને તમારા એક મતની જરૂર છે. મત આપજો તમે, અને આજુબાજુના લોકોને પણ વિનંતી કરજો કે આ ચૂંટણી એ માત્ર આનંદભાઈ માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી માત્ર દિનેશભાઈની ચૂંટણી નથી, પણ એક તાનાશાહી સરકાર સામેની ચૂંટણી છે. જે સરકાર ઈચ્છે છે કે પોલીસનો ઉપયોગ કરીશું, તંત્રનો ઉપયોગ કરીશું, લોકશાહી પૂરી કરીશું, બધાને બાનમાં લઈશું, એની સામેની ચૂંટણી છે. એટલે આ ચૂંટણી બધા જ લોકોનો સહકાર મળે અને આપણા લોકો જીતીને આવે, એના માટે હું તમારી વચ્ચે આજે આવ્યો છું. અને તમે તો બધા જાણો છો, તમે બધા જાણો છો, તમારા એના ધારાસભ્યને આતે બધા બહુ બાહુબલી ભરીને ફરે છે ને. વિધાનસભામાં એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારી એક રજૂઆત કરવા તૈયાર નથી, એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારા માટે એક કામની રજૂઆત કરવા તૈયાર નથી. બસ આવવાનું, બેસવાનું, બપોરનું ટિફિન ખાઈ રૂમ પર જઈ ભૂઈ જવાનું. હાજરી પુરાવા આવે છે બધા. કોઈમાં દમ નથી કે એમના સરકારને કહે કે ખટંબામાં અમારી સ્કૂલ જોઈએ. કોઈનામાં દમ નથી કે અમારા ખટંબાના યુવાનો માટે જીમ જોઈએ. કોઈનામાં દમ નથી કે અમારા ખટંબામાં ગટર લાઈન જોઈએ. એક સરકારમાં એક શબ્દ નથી બોલતા. કેમ બોલે એટલે ટિકિટ જતી રહે. અમે લોકો તો અમારા દમ પર ચૂંટાઈને આવવા વાળા લોકો છે. એમના જેવા બીજાના આશીર્વાદથી ચૂંટાઈને આવવા વાળા લોકો નથી. એટલે અમે કોઈનાથી ડરતા નથી. વિધાનસભાના આજના રેકોર્ડ પણ કાઢી લેજો. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હશે, ગોપાલ ઇટાલિયા હશે, હેમંત ખવા હશે. સરકાર સામે આંખમાં આંખ મિલાવીને અમે બોલીએ છીએ. આંખમાં આંખ મિલાવીને કોઈના બાપથી ડરતા નથી. અમને ધમકીઓ જેલોની ફેલોની મળે છે ને, એ જેલોથી પણ ડરતા નથી. અમે તો માથું મેદાનમાં મૂકી નીકળેલા લોકો છે. અમે જેલો પેલોથી ડરવા વાળા નથી. ત્યારે તમને એ જ વાત કરવા માટે હું આવ્યો છું. જે પરિસ્થિતિ આજે ગુજરાતની બની રહી છે, સંવિધાનનો જે અધિકાર, લોકશાહી આજે છીનવાઈ રહી છે, બિનહરીફ ઉમેદવારો કરવાની જે હોડ જામી છે, ત્યારે તમારો મતાધિકાર તમને મળ્યો છે, એનો ઉપયોગ કરજો. અને તમે ઝાડુનું બટન દબાવીને આપણા ઉમેદવારને વિજયી બનાવજો. એ જ વાત કરવા માટે હું આવ્યો છું. હું વધારે વાત નથી કરતો, પણ ટૂંક સમયમાં જ મને લગભગ આજે સવારે 10-11 વાગે જ અશોકભાઈનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે. મેં કીધું કે મારે હાલોલ કાલોલમાં 7 વાગે સભા છે, પતે તો હું આવું. અને હું આવ્યો ત્યારે રોડ શો પણ ખૂબ સારો થઈ ગયો. અહીંયા પણ મીટિંગમાં બધા આગેવાનોનું, વડીલોને મળવાનો અવસર મળી ગયો. જે પણ પરવાનગીની પ્રોસેસ હશે, જેણે પણ કરી હશે અને જેણે પણ આપી હશે, અભિપ્રાય પોલીસ અધિકારીઓ પણ આપે છે, એમનો પણ આભાર માનું છું. વહીવટી તંત્રનો પણ આભાર માનું છું. અહીંયા તમે વ્યવસ્થા કરી અને અમને સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને સાંભળ્યા, અને તમે તમારો
ડર કાઢીને અહીંયા આવ્યા છો. મને ખબર છે આ વિસ્તારમાં તમારા ધારાસભ્ય કોર્પોરેટરો ખૂબ ડરાવે કે ભાઈ ચૈતરભાઈ સાથે જશો, આમ આદમી પાર્ટી સાથે જશો, તમારું પાણીની કનેક્શન કાપી લઈશું, મીટર તમારું તોડાવી દઈશું, પોલીસની રેડ પડાવીશું, તમને રેશન કાર્ડનું અનાજ નહીં મળવા દઈએ, તમને રોજગારીમાંથી છૂટા કરાવી દઈશું, એવી એવી ધમકીઓ મળે છે. છતાં તમે આવીને અહીંયા બેઠા છો, ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ બધાને વિનંતી કરું છું, 5 દિવસ મેદાને જંગ તરીકે તમે ઉતરી જજો. 5 દિવસ રજા પાડી દેજો. આપણા ઉમેદવારો માટે 5 દિવસ સમય કાઢો. 5 દિવસ એમના માટે કાઢો. 5 વર્ષ તમારા સાથે રહેશે એ ખાતરી સાથે આપણા ઝાડુના બટનના દબાવીને આપણા ઉમેદવારોને વિજય બનાવજો. એ જ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા, અમને સાંભળ્યા એવા તમામ વડીલો, માતાઓ, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હવે વાત એ છે કે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં તો જીતી શકે છે, પરંતુ એના આજુબાજુના જે વિસ્તારોમાં ચેતર વસાવા હાલ મહેનત કરી રહ્યા છે એ જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ફાયદો પહોંચાડી શકે છે. કારણ કે ભલે ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવાની મનાઈ છે, પરંતુ તેઓ ત્યાંના ધારાસભ્ય પણ છે અને ડેડિયાપાડાના લોકો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને માને છે. એટલે ચેતર વસાવા ડેડિયાપાડામાં પણ જીતી શકે છે ને એની સાથે સાથે જે આદિવાસી વિસ્તાર છે, જે ડેડિયાપાડાની આજુબાજુનો વિસ્તાર છે કે જ્યાં ચેતર વસાવા જઈ શકે છે, ત્યાં પણ આમ આદમી પાર્ટી જીતી શકે છે. ખાસ કરીને ચેતર વસાવાએ ફરી એકવાર આ જે નિવેદન આખું આપ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે? અને ડેડિયાપાડામાં ચેતર વસાવાની ગેરહાજરી છતાં શું આમ આદમી પાર્ટી જીતી શકે છે એને લઈ તમે શું વિચારો છો એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.